રાઉન્ડ શરૂ થવાનો છે અને તેને લઈને સાર્વત્રિક વરસાદ અને મોટાભાગના જિલ્લાઓની અંદર ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા જોવા રહી છે। આપણે જણાવ્યું કે ગુજરાતભરની અંદર નવા રાઉન્ડનો આ ધમાકેદાર પ્રારંભ હશે અને હવામાન નિષ્ણાંત ચિરાગ શાહની આગાહી પ્રમાણે 7 દિવસ ભારે વરસાદની આગાહી છે। 23 થી 25 ઓગસ્ટ દાહોદ, પંચમહાલ સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા જોવા રહી છે। અમદાવાદ, ગાંધીનગર, ખેડા અને આણંદમાં પણ ભારે વરસાદ પડી શકે છે। સુરત, નવસારી, વલસાડ પંથકને પણ ફરી મેઘરાજા ધમરોડી શકે છે। गुजरात में सौ प्रथम आपने पूर्व गुजरात एटले के लाइक दाहोद है, पंचमहाल है, ए बधा जिल्लानी अंदर आपणे वरसाद जोवा मळशे आवनारा 3 દિવસोमां એટલે 23, 24 ને 25। एनी साथे मध्य गुजरात में लाइक खेड़ा, आणंद, अमदावाद, गांधीनगर ए विस्तारमां पण आ आवनारा 3 દિવસमां એટલે 23, 24, 25 ઓગસ્ટમાં आपणे वरसाद जोवा मळशे। અને તે ઉપરાંત દક્ષિણ ગુજરાતના ભાગો છે, સુરત છે, વાપી છે, વલસાડ, એમાં પણ આપણે 24, 25, 26 ઓગસ્ટમાં વરસાદ જોવા મળશે। આ ઉપરાંત ઉત્તર ગુજરાત જે આગળના રાઉન્ડોની અંદર આપણે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની જે ખોટ વર્તાઈ હતી એ ખોટ આ આવનારા 4 દિવસોમાં આપણને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની અંદર એ આપણે વરસાદ ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે। તો રાજ્યમાં વરસાદ લઈને મોટા સમાચાર। આગામી દિવસોમાં ધોધમાર વરસાદ પડી શકે છે। હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ વરસાદની આગાહી કરી છે। અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં 2 સિસ્ટમ સક્રિય થઈ ચૂકી છે અને રાજ્યમાં 3 દિવસ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ પડી શકે છે। સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદની શક્યતા જોવા રહી છે। ઓગસ્ટ મહિનાના છેલ્લા અઠવાડિયામાં પણ ભારે વરસાદની શક્યતા છે। રાજ્યના અનેક જિલ્લામાં ધોધમાર વરસાદ પડી શકે છે। જે બંગાળની ખાડીનું લો પ્રેશર આવી રહ્યું છે એ લો પ્રેશર છે એ ઉત્તર પશ્ચિમ તરફ ગતિ કરી રહ્યું છે અને એ લો પ્રેશર છે એ ધીમે ધીમે લગભગ 24 અથવા તો 25 ઓગસ્ટે ગુજરાતની નજીક આવશે એટલે કે દાહોદ, ગોધરા, છોટાઉદેપુર જેવા વિસ્તારો છે ત્યાં મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર ઉપર પહોંચશે। ત્યાં જે આ અરબ સાગરનું જે સાયક્લોનિક સર્ક્યુલેશન છે નબળું પડી અને શિયર ઝોનમાં પરિવર્તિત થઈ અને બંગાળની ખાડીનું જે લો પ્રેશર આવી રહ્યું છે તેની સાથે મર્જ થઈ જશે અને આ બંને સિસ્ટમો મર્જ થશે એટલે એક મજબૂત વેલમાર્ક લો પ્રેશર અને યોગ્ય હવામાન મળે તો કદાચ એ ડિપ્રેશનની કેટેગરી સુધી પણ જઈ શકે છે। અને આ જે વરસાદની સિસ્ટમ છે એને કારણે આમ જોવા જઈએ તો આજે 22, 23 અને 24 એમ 3 દિવસ સુધી રાજ્યના અમુક વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતાઓ છે પણ 24 અને 25 તારીખથી રાજ્યની અંદર ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે। તો મહત્વપૂર્ણ વિસ્તાર કે જેની અંદર પડી શકે છે ભારે વરસાદ, તો રાજ્યના 3 જિલ્લામાં વરસાદી આક્રમણનું રેડ એલર્ટ વ્યક્ત કરવામાં આવ્યું છે। હવામાન વિભાગે જાહેર કરી છે 10 વાગ્યા સુધીની આગાહી અને એ આગાહી અનુસાર 3 જિલ્લામાં હવામાન વિભાગે રેડ એલર્ટ વરસાદનું આપ્યું છે અને એ વિસ્તારો છે ભાવનગર, નર્મદા અને છોટાઉદેપુર। આ 3 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે એટલે કે ભારેથી અતિ ભારે વરસાદ આ 3 જિલ્લામાં વરસી શકે છે અને ભારે વરસાદને કારણે પરિસ્થિતિ વિકટ પણ બની શકે છે। આ ઉપરાંત 21 જિલ્લામાં હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે। ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં આ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને સૌરાષ્ટ્રના 4 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે। આપણે જણાવીએ કે આ 21 જિલ્લાઓની અંદર સૌથી વધારે જે પરિસ્થિતિ છે તે 3 એવા જિલ્લા કે જ્યાં રેડ એલર્ટ છે ત્યાં સૌથી વધુ ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે। વડોદરા પંથકમાં ફરી